ગાઈઝ ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે વાસી ઉત્તરાયણ. બધાને હેપી વાસી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ બધાને. તો આજે અમારા છે ચડવામાં થોડુંક લેટ થઈ ગયું. શું કેવું? અને શું છોકરાઓ કેનના ઉપર હતા તો શું કર્યું તમે લોકો જમશી? પતંગ ચગાવી. પતંગ ચગાવી. ખાવા નીચે આયા. જો અમારા જેન્સી બેન ને વાગી ગયો ફોન. હે ને કોણે માર્યો? જાઓ જલ્દી ફટાફટ પકડ એને. તો જો અમારા બે મેડમો તૈયાર થઈને આવી ગઈ છે. અમારા કાળા બેન બની ગયા છે. હાય કઈ ચલો. શું છે? એવું ના કરાય બેટા. શું કર્યું તું? જલાયું તું? બધા ચલો ઉપર ચડો. જો એ કેની પર કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે સીડી ઉપર. આ સીડી પડે ના ને એટલે હું છેલ્લે આવું કેમ કે વજન વધારે થઈ જશે, સીડી પડી જશે. તો ચાલો હવે ઉપર જઈએ. શેનો ચકાવા? અલા હા કાલે તો પતંગો બધી કમ્પ્લીટ મૂકી ગયેલા અને આજે પતંગોનું શું કર્યું તમે પાછું? આ જોવા માનસી આપણે નતા તો પતંગો કરી દીધી છે. અને આ તો જો જેવું હતું ને એવું જ કરી દીધું. હા આટલી મોટી પતંગ કઈથી લાવ્યો? શું બેટા? હા તારું છે. એ પતંગો છે ને ઉડાડી મારવાની આવે હે ને. આજે ઉડાડી દેશે માનસી બેન. અને આ નવા નિહારિયા બધા આયા છે પતંગ ચકાવવા માટે. આજે હું ટ્રાય કરું. લો તો કાલે ના કરાય શું? અને ઓય અત્યારે દારૂખાનું ના ફોડાય. ઓ બેટા મૂકી દો. ચલો આ 3 નું જોવો. આ 3 નું. હા આવું ના કરાય. આ લોકો દારૂખાનું લઈને બેસી ગયા છે પણ બેટા દજાશો. ચલો મૂકી દો. શું થયું માનસી બેન ને શું દિક્કત છે? ये चश्मे धूप में अच्छे नहीं लगते. ऐसा है? आँख में जाती है ना इसलिए हाँ. ये दूसरे चश्मे का ये रहे मेरे धूम मचाले चश्मे हैं. कौन से वाले? इसका नाम है चश्मे का धूम मचा दे. जिसमें ऋतिक रोशन ने चश्मे पहने. देखो तो तू क्या लेवा गई? बाजार से लाई. लाओ चलो. नानी पतंग उड़ा रही है तो छोटी जेठानी को फिरका पकड़ा दिया है. फिरका पकड़ा दिया है. वो बोल रही है मैं फिरका पकड़ूं. तो मैंने ऐसा बोला कि तेरा हेमदीप तो नहीं है लेकिन मेरा तो पकड़. हेमदीप आए तब हेमदीप का पकड़ना. अभी तो हमारा पकड़ो. तो मानसी काम धंधे लगाड़ी दीदी છે रुक्सा पतंग चकावा आईली. पतंग गोल गोल जाती है. देखो तो सही. શું થાય છે? गोल गोल सीधी नहीं जाती. हम किसी की फिरकी बिरकी नहीं पकड़ते. मत जाने देना. नहीं. फोटा खिंचवाने जाती है. हम नहीं पकड़ते किसी की फिरकी. हम फिरकी पकड़ते नहीं है. हमारे में कैसा है? हमारा हस्बैंड फिरकी पकड़ता है, हम पतंग उड़ाते हैं. बुद्धि गई. बंटी आएगी ना तो फिरकी पकड़ेंगे, मैं पतंग उड़ाऊंगी. પણ એ જોડી જશે પહેલી કે બંટી પર પકડે જ નહીં. તારે ચકાવી હોય તો ચકાય, ના ચકાવી હોય તો કઈ નહીં. માનસી એ ડાયલોગ સાંભળવા મળશે. અત્યારથી હું ડાયલોગ બોલી ગઈ છું. હા બેટા મોટી લાવ્યો. કઈથી મળી? પણ મારા છોકરા આટલી બધી પતંગો તમને લઈ આલી છે તો બધી પતંગ કેમ પકડવા છે? તમને આવો કેવો ગાંડો શોખ છે? મને આ પતંગ બહુ ગમે એટલે કપાઈ નહીં એટલે હું દોડ્યો. એવું? અને મારા જેન્સી શું કરું છું તું? ઓહ ઉડી ઉડી ભાઈ માનસી ઉડી.
માનસી ઉડી, માનસી માનસી. હું ગાયું છું. કરું છું. નાના બચ્ચું આવ્યું, એ બચ્ચાએ પકડી લીધી છે. મમ્મી પતંગ ચકાવવાનો છોકરો પેલું ફિરકેન માનસી તો ફર ફર બોલું છું. હા યાર, એને લઈ લીધી મારા હાથમાંથી. હા તો તું કેમ આમ બેસી ગઈ? ભાભી ભરાઈ ગઈ બરો. તો માનસી બેન ફરર ફરર બહુ બોલે છે નહીં માનસી? આ છોરોની યાર. અલે અમને મને ચાલો. લે હટી જા તું, હટી જા ભાઈ, હવે હટી જા, કાઈ ઉડાડશે. લઈ. અલી પતંગ નો ઠુમકો કે તારો ઠુમકો નહીં કેતી એવી અહીં. અને આ સાઈડ જો બીજા બેન ઉભા થઈ ગયા છે, ગંદુ છે. ખબર નહીં શું કરે છે. ગંદુ છે. કઈ ગંદુ છે? ત્યાં બધું ગંદુ શું કરે તું? લાવીશું જો આ બધું ભેગું કરું છું તું. અને ગાયું તું શું કરસ? ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, કાયરની પતંગ ઉડી ઉડી જાય. તમે કાયુભાઈ પતંગ કઈ ગઈ ખબર નહીં, કઈ ગઈ? સ્પાઈડરમેન દેખાતો નહીં ને, છેક ઉપર છે જો સ્પાઈડરમેન અમારું. નહીં કાયું કઈ છે? તો હમણાં માનસીબેન ડાયલોગ મારતા હતા તો ડાયલોગ ઊંધો થઈ ગયો. ફિરકી પકડ અમારી બંધ. જો ફિરકી કોને પકડી છે? એ તારા ગળું કાપવાનો વિચાર છે? મારા ગળામાં છેક દોરી લાવું છે. ટાઈમ થઈ ગયો. માનસીબેન ઊંઘ તો કમ્પ્લીટ પૂરી કરી લીધી અને આમાં માનસીબેનના જો બિસ્તરા પોટલા મેં સ્પેશિયલ નીચે જઈને લઈ આવેલી બધું. હા હા શું ખેંચી છે. હવે એ તો તાર સામે તો ઊભી રહેશે, દૂરબીનમાં જોવાની જરૂર છે. તો ચલો અમારો ટાઈમ થઈ ગયો અમારે માનસીબેનનો ચાનો. તમે બધા કંપની આલી જોડે જોડે તો ઉપર કાયન ને ના સમય બેસાડ્યા છે. ઘર આવું છે તો તું જા બેટા ઉપર, એ બેનું વિશ્વાસ ના રાખીશ. જોજે અને દીદી ઉઠા તો બૂમ પાડજે બેટા. હવે નીચે જઈને ચા રસ્તો બને શું થયું મારી? એક બાજુ બંટીભાઈ ચકાવશે ને એક બાજુ માનસી ચકાવશે. બેની કોમ્પિટિશન બેની લાગી બરાબર ધમધમાઈને. હવે ખબર નહીં કોણ કોની કાપવા છે. બંટીભાઈ હા 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 બંટીભાઈ ખેંચી લાવે ફુગ્ગા બાજુના. કાપા 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 એની. તો માનસીની પતંગ કાપવા હારું. માનસીની પતંગ છે એક ઉપર છે, દેખાતી બી નહીં. ગઈ એ બુઓ પાડો ચલો. માનસીની પતંગ ગઈ.
છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા. શું થયું? લૂંટેલી પતંગથી મારી પતંગ કાપી નાખી તો શું કરું? અને પાછળ જો સનરાઈઝ થઈ ગયો, સન અંદર જતો રહ્યો છે તો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું. પાછળ એકદમ ઓરેન્જ કલરનું. હા તો જવા અહીંયા રાત પર દે ફટાકડા ફૂટવાનું ચાલુ થવાનું હા, એ ફટાકડા ફૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એ તમારી લૂંટેલી પતંગથી કાપી. ઓહો હો હો. લૂંટેલી પતંગથી બે પતંગ કાપી પણ એ માણસની કમની કપાઈ કાલ શું દેખું છું પ્લેટોની ઉપર? બોલ, સોલરની ઉપર શું જોઉં છું તું? બોલ. દોરી આવી. જાય. દોરી બેટા ના લે કપાઈ જાય. તમારા ભાવિનના તૈયાર જ પતંગ મળી ગયા એમ? ચકાયેલી ભાવિન તમને? થોડા નાખી દોરી વાંધો નહીં જવા દો હવે આપણે અને આ સાઈડ મસ્ત ફટાકડા ફૂટે છે. હા 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 હા. હવે દિવાળી અને ઉત્તરાયણ બે ભેગું જ થઈ ગયું એવું લાગે છે. જોરદાર લાગે. પેલો મોટો પતંગ કપાયો છે. જલ્દી પેલો મોટો પતંગ તો જો. કઈ કપાઈ પડે છે અહીંયા આવ્યો હતો. તો માનસી ચકાવત નહીં માનસી? હું ચકાવ જ હમ? પતંગો બહુ બધી ચકાઈ એમાં નથી બેની એટલે થાકી ગયા છે તો ફટાફટ ખાવા પડ્યા છે. ત્યારે તમારી અંદર છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે કેમ કે અહીંયા કમળા લીધે મેં જેન્સીબેનને ખાવા નહીં દેતા એટલે જેન્સીબેન ખાવા બહાર ના જાય એટલે ઘરે બનાવી દીધી છે. એટલે ફરી એક વખત અમારા બ્લોગમાં તમને પાણીપુરી જોવા મળશે. બધા વિચારતા છે બહુ ખાય છે પાણી એવા તો આજે પણ અમારી ફેવરેટ પાણીપુરી તો તમે ગમે તેટલું સારું લઈ શકો તે મને આજ ગમે છે ખાવાનું. હા માનસીને જેન્સી એ જ ભાવે છે તમે બનાવવી જ પડે છે. મેગી બી ખાવાની સાથે પાણીપુરી ખાઈને મેગી ખાવા બેઠી છે જો પછી જાડી થઈ જશે. મારી છોકરીને છે ને પાણીપુરી નહીં કરતી તો ફિક્સ મેચ હતો એટલે પાણીપુરી હોય એટલે એની મેગી બનાવવાની. રાવી જોવો એક બાજુ સેવ છે ને એક બાજુ મેગી છે. મેગી સેવ નાખી ખાઈ લેવી. યુકે વાળાને બહુ ફોન આવે ને આપણી બપોર એક કર્યું છે. એવું છે. ઉત્તરાયણ જોવા ઇન્ડિયાની ઉત્તરાયણ જોવા માટે ઉત્તરાયણ જોવા માટે એને છે ને સ્પેશિયલ રજા લીધી ઇમોશનલ થઈ ગયેલા મમ્મી મેગી પોતી તો સરસ તમે પાણીપુરીની મજા લઈએ છીએ થોડી થોડી બ્લોગમાં પણ યાદ લાવીએ. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.